એક ભાઈને લગ્ન હતા દીકરાના, છેલ્લો પ્રસંગ હતો. આપણા સમાજમાં એવા નિયમો હોય છે કે એક કોઈને ત્યાં પહેલો પ્રસંગ હોય ત્યારે તમામ સગા સ્નેહીઓ આવે, પછી વચમાં કદાચ બે લગ્નમાં ન આવ્યો હોય કાંઈ નહીં, પણ છેલ્લો પ્રસંગ હોય એ એને ખબર પડે એટલે પાછા તમામે તમામ આવે. એ ભાઈના છેલ્લા દીકરાના લગ્ન હતા, નાનાના, નામે નાનકો. હા, અને ધરણાટી બોલતી હતી, ફૂતરી સાહેબ ફટાકડાની નાન તે. હા, એક જણાએ તો ફટાકડા ફોડ્યા ને તો ધાકું પડી ગઈ. હા બોલો, પાછો એના ઘેરે ગયો ને ત્યાં સુધી સાંભળતો નહોતો. રામ રામ, તો એ કે અમારે ભાઈ રોકાવું નથી. તો ઓલા કે નીકળી જવું છે, એ કે ના ના હવે નીકળી. બોલું એ નહીં, વાત બેવડી જાય એમને. હા, સંભળાય નહીં પછી કાંઈ મજા ન આવે. એ છેલ્લો આ લગ્ન હતા ને એમાં 4 જણા તો એ દેશી પીવા વાડીમાં વહી ગયા હાંજને ટાણે. તેમાં એક પછી એક પેક મારી જતા હતા. એમાં એક જણાએ વાડીમાં ડોકું કાઢ્યું, કૂવામાં. બરોબર, ચાંદો માથે આવેલો એ એમાં દેખાય ને ત્યાં તો વાં જઈને કે મોટા ગજબ થઈ ગયો. કેમ? કે ચાંદા મામા કૂવામાં પડી ગયો. દારૂડિયામાં દયા બહુ હોય. એક જણો કે કાઢવા કેવી રીતે? અરે કે ગામમાંથી મીંદડી લઈ આવી. લોટાને આંકડિયા વાળી હોય એને મીંદડી કહે. એક સમજાય નહીં તો કાણી થાય. શેરના માણસને કોઈ કીધેલું કાંઈ વાળીમાં પડી ગયો હોય ને તો મીંદડી નાખો એટલે નીકળી જાય. તો એક દી હાંડો પડી ગયો તો ઓલી મીંદડીને ટાંગા બાંધીને એને મારી. આખી મીંદડી નાખી એમ. આ મીંદડીનું કૂપનમાંથી નામ કાઢી નાખ્યું. હા, એક જણો ગામમાં ગયો ને મીંદડી લઈ આવ્યો લોટાની. પછી નાળું બાંધી અને એને વાડીમાં નાખી કૂવામાં. 4 જણા ધોમ થઈ ગયેલા. અને પછી એ બરોબર મીંદડી નાખી ભગવાનને કહું છે તો એ ઓલો જે લાઈનનો ફૂટવાળ હોય ને ત્યાં ભરાઈ ગઈ. એટલે આવડા તાણે તો ઓલા આકડીયા પોરા થતા આવે ને લઈ આવે ને હા આવે છે, હા આવે છે. એ બરોબર લાઈન જે પંપ હોય ને પંપમાં વાંક્યું હોય ને આવી. એ કે હા હવે અળતે આવી ગયા. કે એક આંચકો મારો એટલે આમ તમે જુઓ હમણાં ચાંદા મામા બહાર હોય જાટકીને જોટ મારી તે વાંથી મીંદડી છટકીને તો 4 છતાં પાઠ પડી ગયા. તા ચાંદો ઉપર દેખાડો કે જો ઠેકાણે ગયા હો. જેને જોયું તું એ તો કે સારું થયું મોટા મેં જોયું ને કે બિચારા આવા હારા પ્રસંગમાં આના પ્રાણ જાય ને. એને એમ કે આપણે કાયટાના પરબર હાથે છે. એને ઊંચું તો જોયું જ નહોતું. એ સીતા પાઠ પડ્યા તઈ ખબર પડી. આ ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. દવા હવા અને હાસ્ય જીવનમાં બધું ઉપયોગી છે. જેટલી માણસને દવા કામ કરે છે એટલું હાસ્ય કામ કરે છે. જિંદગીમાં જે માણસ કોઈથી દાંત ન કાઢતો હોય ને એનો ભરોસો ન કરો. હા, દાંત કાઢે એ મુલાયમ હૃદયનું હોય. હા, અમુક અમુક ખાવ નરદમ ખોટા દાંત કાઢે. આપણે દાંત કાઢીએ હમણાં બેઠા બેઠા કાંઈ ન હોય. બોલો, ઊંડાણમાં પાડી રણકતી હોય એવું લાગે. હા, હવે તો આ લોકોએ ઓલું સવારમાં બધા ભેગા થઈને દાંત કાઢવાનું નવું કર્યું છે કે દાંત કાઢવાથી કે દર્દ ઓછા થઈ જાય. પણ દાંત રિયલી આવે ને કાઢો ને તો જ ગણકારી છે. બાકી એમને એમ દાંત કાઢો ગાંડા થઈ જાય, મગજના બેલેન્સ વૈયા જાય. હા, મેળામાં એક જણો ગયો ને તો એમાં પોલીસ ચોકી ત્યાં હતી તંબુ. તો સાહેબની સામે ઘોડી ચડાવીને તાળું માર્યું સાયકલને. એ તાળું તો હકીકતમાં શું છે, તાળું એટલા માટે મારે કે લઈ જવા વાળો મફતમાં લઈ ન જાય, મહેનત કરીને તો લઈ જાય. કારણ કે તાળું તોડે એ મહેનત છે. એ મેળામાં ગયો ને એમાં એક જણો ઊભો ઊભો જોતો હતા તાળું મારતો. એ વયો ગયો. એને કેવા લુગડા પહેર્યા હતી બધું જોઈ લીધું. વયો ગયો. પછી અડધી કલાકે આવ્યો. આવીને આમાં મામા ખીસા કરવા માંડ્યો. તો ઓલા પોલીસ વાળા ત્યાં બેઠા કે શું છે? એ કે આ મેળામાં ચાવી પડી ગઈ સાહેબ. કે આ સાયકલ અહીં જો તાળું મારીને ગયો તો એ કે તાળું એમાં હું તોડી નાખી કે તાળું બીજું નાખી દે. પણ કે આ તૂટતું નથી. કે હાલે હથોડ. સાહેબે હથોડી દીધી ને 2 ઘા કર્યા ને તાળું તૂટી ગયું. સાયકલ લઈને વયો ગયો. વયો ગયો પછી જે મૂકી ગયો તો એ આવ્યું. સાહેબને કે કમાલ છે યાર. કે અહીંયા તમારી સામે સાયકલ મૂકીને જાવણી કે સાયકલ નહીં. તો કે એ તો હમણાં આવ્યો તો એ કે ચાવી ખોવાઈ ગઈ, તાળું તોડવું હતું, હથોડી મેં દીધી.
તો એ કે તમે શું પટ્ટા બાંધીને બેઠા, તમે અહીંયા તમારી સામે હોય એનું રક્ષણ નથી કરી શકતા, એ કે હું ફરિયાદ કરું નકે તમે લઈ દો સાયકલ. બોલો સાહેબ ને ચોઈટો. સાહેબ કે તું ક્યાંય બીજે જાતો ને હાલે 150 હું આપું પણ તું લઈ લે. હા, એક જણાએ એક ભાઈની દુકાન 1.5 મહિનામાં 17 વાર તોડી. સાહેબે કીધું કે તને આનું એકનું જ ઘર જડે છે, એ કે હું એનો ફેમિલી ચોર છું, એના કુટુંબ સિવાય બીજે ક્યાંય લેવું નહીં. હા, એક જગ્યાએ હોટલમાં બોર્ડ માર્યું કે આવો એકવાર અમારી હોટલમાં જમવા, જો જલસો આવી જાય. આવું તમે ક્યાંય જઈમાય નહીં હોય, આવું જમવાનું મળશે નહીં. તેમાં 3 જણા ગયા, પણ જમવા બેઠા ને શાક ને રોટલી ને આવ્યા, મોઢા બગડી ગયા, અસાણા એવા આવ્યા, વીછીના આંકડા જેવા. એક જણો કે ભાઈ હવે આમાં અરે એ કે હું યાર, એ કે તમે જમો તો ખરા પછી કહેજો, પણ કે આ જોઈ ત્યાં ખબર પડી જાય રોટલી વર મારી ગઈ છે, વીછીના આંકડા જેવા અથાણા છે. ના તમે જમો, અમારી હોટલમાં મોટા મોટા નેતા જમી ગયા છે, અધિકારીઓ જમી ગયા છે, અરે રમતારામ બાપુ પણ અમારી હોટલમાં જમી ગયા. હા, તો ઓલો કે રમતારામ બાપુ કોઈ દી બહારનું ખાતા નથી, તો એ કે આ ખાતા પછી બંધ કર્યું. એક જણો હોટલમાં જમવા ગયો ને, હોટલના માલિકને બોલાવીને કે તમારી હોટલમાં ચોખ્ખાઈ બહુ છે. હે, તમારી હોટલમાં ચોખ્ખાઈ બહુ છે. તો કે કેમ? એ કે જો વાસણમાં હાબુની વાસ આવે છે. એમ નથી કહેતો, ઘણા માણસો ઘણા જોજો ગુલાબમાં કાંટા જોવે ને ઘણા કાંટામાં ગુલાબ જોવે. હા, દ્રષ્ટિ એક ની એક હોય, પણ વિચારો ફરી જાય. સારું જોવાની જેને ટેવ હોય એને વાંધો ન આવે, એને આંખોના નંબરે ન આવે. હા, અમુક અમુકને લગ્ન થાય ને પછી 1.5 નંબર કે 2 નંબર હોય ને એ પૈગે ઉતરી જાય. આ કપાસિયું થાય એ નહીં થાય. હામું તપ આવે ને એટલે એ આંખના નંબર એ હરડા હેઠ, પછી કપાસી પગ કાઢો તો જાય. હા, પગ કાઢો તો કપાસી જાય, ભાઈને કાઢો તો બાઈ જાય. હા, એક આપણો દુઓ છે, તાણીને બાંધે પાઘડી અને દાબીને કાપે નખ. આમ કહું પાઘડી બાંધે કાનને આમ દોઢે ચડાવી દે, પાઘડી ઉતારે પછી ખીતા જેવા રહે. નખ કાપે લોહી નીકળવા મળી જાય, ત્યાં સુધી કટકટ 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 કાપતો હોય. તાણીને બાંધે પાઘડી, દાબીને કાપે નખ, ટૂંકા પહેરે પગરખા, ઈ અણહરીજા દખ. હા, અમારા ગામમાં એક જણો બૂટ પહેરે તો આમ આમ આંગળા વરી જાય એવા બૂટ. મેં એને કીધું, મેં કીધું આવા દુઃખ હાથે કરીને શું કામ ઉભા કરે? મેં કીધું આ તું આવા ટૂંકા શું કામ પહેરે? આખા આંગળા વરી ગયા. મને કે આ બૂટ કાઢી નાખું ને પછી જે મજા આવે ભાઈ ભાઈ. હા, હકીકતમાં સુખની મજા દુઃખ છે. બહુ દુઃખી થયા હોય, હા, સારી સાયકલ ન મળતી હોય ને પછી કોઈક પ્લેનમાં બેહાડે ને જે ભપક આવે ને એ પરબારું પ્લેનની ટિકિટ મળે એમાં ન આવે. સુખની મજા દુઃખ છે. એક જણાએ તો જાહેરાત આપેલી પેપરમાં વડોદરામાં, અને એક મેદાન હતું મોટું, એ મેદાનમાં એક ગધેડો રાખ્યો હતો. એ કે મારા ગધેડા પાસે જઈને કોઈ પણ કાંઈ પણ પૂછો એ બધી વાતની હા પાડે, ના પાડે ને તો હું 500 રૂપિયા ઇનામ આપું. પણ આ પૂછવા આવવાની 200 રૂપિયા ફ્રી હતી. હા, 200 રૂપિયા ફી લેતા. તો એમાં જે જાય તો ગધેડાને કાંઈ પણ વાત કરે ગધેડો માથું હલાવે બધી વાતમાં. બધા 200 રૂપિયા મૂંડાઈ ગયા. એમાં એક જણો રેઢો રખડતો તો ગયો, તો 200 રૂપિયા છેલ્લા હતા એને આપી દીધા. ગધેડાને જઈને હવે એને જે કીધું હોય એ ગધેડાએ આમ 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 કહ્યું. ઓલાને કે 500 રૂપિયા આપી દે હાલ ભાઈ, અટાણે નટાણે. તો ઓલો કે 500 તને આપી દઉં, એમાં કોઈ વાંધો નથી મને, પણ તે એને કીધું શું એ કે ઈ જાણવું હોય 500 બીજા થાય. ઓલાને જિજ્ઞાસા થઈ એમ કે આવડા એ ગધેડાને શું કીધું છે, મારા ગધેડાને ગાળ્યું દે તો કોઈ દી ના ન પાડે. હે તમે ખૂટલ ના છો તો એ હા પાડતો હોય, ગધેડો ના જ ન પાડતો હોય. અને આને કીધું શું હોય છે એ કે હાલે 500 રૂપિયા બીજા, એટલે 1000 રૂપિયા લીધા ને પછી એ કે હું હમણાં તાજો કવિ થયો છું, તારા ગધેડાને કીધું કે મેં લખેલી ગઝલ સંભળાવું. ગધેડો કે ઈ રહેવા દે, મારા ગળે તારી ગઝલ ન હોતી.
હા બોલો, ઘણા આવું લખે છે. હા પરબારા કવિ થઈ ગયા. હા કવિ તો હકીકતમાં ઈશ્વરનો સંદેશો સમાજને આપે એ કવિ. કવિ જગતની માલિપા થઈને આવે છે, ઈશ્વરનો સંદેશો આપે છે. કવિ છે ને એ અમર છે. કવિના નામને કાળ પણ ખાઈ ન શકે. કહાં નૃપ યુધિષ્ઠિર, કહાં વિક્રમ ભોપાલ, कीर्ति उनकी रह गई सबको खा गयो काल. अणी भोम उपरे हुआ बाणापत बार, अणी भोम उपरे खपी गई खोयण 18, अणी भोम उपरे राम अने रावण पण लड़िया, अणी भोम उपरे हो राजा तो चकवे चढ़िया 5 पांडव, हो कौरवो दुर्योधन संग्राम गया, एता भूपा अड़ पर हुआ इमा कौन जमीन को भेड़ी ले गया. धरती माथे कंईक राणा रमी गया, धरती माथे कंईक महापुरुषो आवी आवीने वही गया. धरती कोईनी थई नथी ने थाहे नहीं. खरेखर धरती में माणस तोड़ी तोड़ीने एम कहो ने के तारे जोईए एटली जमीन लई ले, छेल्ले पड़ी जाए ने मोटे फीण आवी जाए तो बस एने दाटवा जेटली जग्या जोई. हाँ एथी वधारे मळे नहीं हकीकतमां. आ धरती माथे कविओनी कलमे जे माणसनुं नाम चढ़ी गयुं ई जिंदगीमां कोई दी भूहातुं नथी. हाँ वातु रहे वीर भला तणिયું ભાણના, હે પડશે શરીર જેના પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. કવિ ઈશ્વરનો સંદેશો સમાજ સુધી પુગાડે છે. કવિ તો કુદરતની જે મસ્તી છે એનો ચાહક છે. કવિની દ્રષ્ટિ સમાજ કરતાં કાંઈક જુદી હોય. કવિ જગતથી કાંઈક જુદું જીવે એનું નામ કવિ કહેવાય. આ તો મેં અત્યારે તમને જે વાત કરી તો અટાણે માથે લીટા મારવાની વાત છે. અમુક અમુક એવી કવિતા લખે આપણને ધનુર ઉપડી જાય કે આ પૂરી કંઈ થાય. હા 2 જણા બાજતા હતા, કોઈ કીધું હું કામ બાતો એ કે મેં એની કવિતા સાંભળીને હવે મારી સાંભળતો નથી. ઓલાને કે ભાઈ તારે એને સંભળાવી તો એની કવિતા તું સાંભળી કે મારે નાની હતી 52 કડીની લખીને બેઠો. હા એક બાપાને તો એક ભાઈ આવીને પૂછેલું કે કેટલા દીકરા, તો કે 3 ઠાકરે દીધા. બહુ સારું. શું કામ ધંધો શું કરે? સમાજનો નિયમ છે કે તમારા આંગણે કોઈ મહેમાન આવે, કોઈ સગા આવે, કોઈ સંબંધી આવે તો એ આંગણે આવીને કોઈ દી એમ નહીં પૂછે કે તમારું બેંક બેલેન્સ કેટલું છે. એમ કહે કે તમે ધંધો શું છે. ધંધાથી માણસ ઉજળો, સમજી લેજો. ધંધાથી જ માણસ જગતમાં ઓળખાય છે, ધંધાથી માણસ ઉજળો ગણાય છે. એ કે ધંધો શું કરે તમારા 3 દીકરા? એ કે મોટો દીકરો છે એ વકીલ છે. હા તો વસ્તેરો કે ડૉક્ટર છે, કે બધાયથી નાનો એ કે કાપડની ફેરી કરે છે. તો કે બિચારા નાનાને તાણ રહેતી છે કે રેજ ને આ બેયનું એને પૂરું કરવું પડે. આવડા તો બોર્ડ મારીને જ બેઠા. બાકી ઓલો ફેરી કર્યા રાખે, આખા કુટુંબને એ જ હલાવે. બોલો આ કોર્ટમાં એક જણાને જજ સાહેબે કીધું કે તમારા ઉપર કેસ છે કે તમે તમારી ઘરવાળીને ઢીકા પાટાને ગળદા માર્યા છે. ન માર્યા હોય તો ગીતા ઉપર હાથ મૂકી અને કયો કે મેં નથી માર્યા. ત્યાં ઓલાએ કીધું કે સાહેબ મેં માર્યા છે, મારાથી કેમ કહેવાય? મારું નામ ભલે જૂઠાલાલ લ્યો, બાકી હું જિંદગીમાં જૂઠું નથી બોલ્યો. મેં મારી ઘરવાળીને ઢીકા માર્યા, પાટા માર્યા, ગળદા માર્યા, જે હાથ આવ્યું માર્યું. બોલો શું છે તમારે? હા હામાં વટથી ઉપર એક તો હા ઠીકા દેવો ને પાછા આમ કરીને ઉપર. તો કે તે ઢીકા પાટણ ગળદા મારે પાકી વાત ને? તો કે હા. એ કે 1.5 મહિનાની સજા ફટકારું છું કાચા કામનો કેદી તરીકે. 1.5 મહિનાની સજા અને 110 રૂપિયા દંડ ભરી દો. એટલે ઓલો કે 100 રૂપિયા બરોબર સાહેબ, પણ આ 10 રૂપિયા વધારે છે ને એમ. એ કે તારી ઘરવાળીને તે ઢીકા પાટાને ગળદા માર્યા ને શેરીમાં, એ મનોરંજન કરના 10 દેવા પડે. આખો લતો રાજી કેટલો થયો હોય છે? બોલો આખા લતાને મનોરંજન થયું એના 10 રૂપિયા વધારે લીધા.